રેસિડેન્ટ એરિયા છે અને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે। નવસારી જિલ્લાના મીંઢોળા પુલ પર છેલ્લા કેટલાક દિવસોથી ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। પુલ પર મસ્ત મોટા ખાડા પડી જતા વાહનો ધીમી ગતિએ ચાલે છે, જેના કારણે 2 થી 3 કિલોમીટર લાંબી લાઈનો સર્જાઈ રહી છે। આ પુલ નવસારી અને સુરતને જોડતો મુખ્ય માર્ગ હોવાથી 24 કલાક ટ્રાફિક યથાવત છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો તંત્ર પર તીવ્ર આક્ષેપ કરી રહ્યા છે। નવસારી નેશનલ હાઈવે પર મીંઢોળા નદીના પુલ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે। ભારે ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાય છે। છેલ્લા કેટલાક દિવસોથી સાંજ સવારે ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે। આ પુલ નવસારી અને સુરત જિલ્લાને જોડતો મુખ્ય પુલ છે, જે પુલ પર મસમોટા ખાડા હોવાને કારણે વાહન ધીમી ગતિએ પસાર થાય છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 24 કલાકમાં વાહનોની અવરજવર હોય છે। મીંઢોળા નદીના પુલ પર મસમોટા ખાડાનું કામ ન કરવામાં આવે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકનું ભારણ રોજ વધશે। સ્થાનિક રહેવાસીઓ પણ અને વાહન ચાલકો તંત્ર પર ગંભીર આક્ષેપ પણ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ સમસ્યા કેટલાય દિવસોથી ચાલુ છે, છતાં પણ તંત્રએ હજુ સુધી પુલના ખાડા પૂરવાની તાત્કાલિક કામગીરી શરૂ કરી નથી। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દિવસના 24 કલાક ટ્રાફિક ચાલે છે અને જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો કોઈ